નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય. હવે માતા પિતાને લગ્ન નોંધણી પ્રક્રિયામાં સમાવવામાં આવ્યા. જનતાના સેવકોની જીત. પીજીવીસીએલ એ ફિલ્ડ સ્ટાફને ડિજિટલ સાંકળમાંથી આપી મુક્તિ. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ને પગલે ગુજરાત સરકારની પહેલ. ચૌધરી કોલેજ સંકુલમાં માતૃભાષા મહોત્સવની કરાઈ શાનદાર ઉજવણી. મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો. 1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનની માહિતી પાનમાં દેખાશે. કચ્છી કન્યાના લગ્ન તોડાવા ઇન્સ્ટાગ્રામ પર ખતરનાક રમત. તંત્રી લેખ. ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એક ઝાટકે વધ્યા સોના ચાંદીના ભાવ. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજી પોલીસે 2 ચોરીના બાઇક સાથે 2 શખ્સોની ધરપકડ કરી. ડાંગના ઘાટ જંગલોમાં રાત્રિ દરમિયાન દરોડા, સાગના લાકડા અને એક્સયુવી ગાડી સહિત ₹3.29 લાખનો મુદ્દામાલ જપ્ત. ભારતથી 7,630 કિલોમીટર દૂર આવેલા દેશમાં રિલાયન્સની એક્સ્ટ્રીમ લેવલની એન્ટ્રી. ધોતી કુર્તા અને રુદ્રાક્ષ પહેરી યુવતી સાથે આવેલ જફર ખાનને બજરંગ દળના કાર્યકરોએ ચખાડ્યો મેથી પાક. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: વિશ્વ માતૃભાષા દિવસ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. જામીન મળે તો જામીન ગોળું કઢાય. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. એએમએ દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એઝ અ બિઝનેસ એસેટ વિષય પર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સમિટ 2026નું આયોજન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમને આપેલા સર્વોચ્ચ સન્માનનો વિરોધ કરવા માટે કોંગ્રેસે નીચલી સપાટી વટાવી. એઆઈ આધારિત કૌશલ્ય વિકાસ કેન્દ્રનો શિલાન્યાસ સમારોહ. સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ. વંદે માતરમ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.